ચાલો પુરુષોત્તમ પ્રભુની વાર્તા સાંભળીએ. પુરુષોત્તમ પ્રભુ પધાર્યા. મિત્ર પુરુષોત્તમ મહિનો બેઠો છે. ગામમાં ભક્તિ ભાવ ઉભરાયો છે. લોકો નદીએ નહાવા જાય છે, કથા વાર્તા સાંભળે છે, દાન દક્ષિણા આપીને પાછા ઘેર ફરે છે. ગામમાં એક બોળી ભરવારણ રહે છે. એ પણ દેખા દેખીથી નદીએ નહાવા જાય છે અને એકટાણું કરી ઘર કામમાં લાગી જાય છે. ભરવારણે શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમમાં વ્રત પૂરું કર્યું. હવે વ્રતનું ઉજવણું કરવું જોઈએ ને. તેને ગામમાં તપાસ કરી તો લોકો બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપતા હતા. સોના રૂપાના દાન આપતા હતા, પણ પોતે તો ગરીબ હતી એટલે તે મૂંઝાવા લાગી. આખરે તેણે એક બ્રાહ્મણને જમાડવાનો નિશ્ચય લીધો અને તે બ્રાહ્મણને નોતરું આપવા ગઈ. હાથ જોડીને તે બ્રાહ્મણને વિનંતી કરે છે કે આજે મારે વ્રતનું ઉજવણું છે તો તમે મારે ઘેર જમવા પધારો. બ્રાહ્મણ કહે, મને ચકાચક જો લાડવા મળતા હોય તો હું જમવા આવવા તૈયાર. ભરવાડન કહે કે લાડુ બનાવવાનું મારે તો ગજુ નથી, મારે ત્યાં તો ગેસ અને છાસનું સાદું ભોજન છે. બ્રાહ્મણે તેને ના પાડી અને ભરવાડન તો નિરાશ થઈને બીજે બ્રાહ્મણને ત્યાં નોતરું આપવા ગઈ. ગેસ અને છાસનું ભોજન મળશે એવું જાણીને કોઈ બ્રાહ્મણ તેને જમવાની હા પાડે નહીં, પરંતુ મનમાં દુઃખી થઈને પાછી ઘેર જવા નીકળી. ત્યાં રસ્તામાં તેને એક બટુક બ્રાહ્મણ મળ્યો. ભરવાડન તેને કહે કે મહારાજ, આજે મારે વ્રતનું ઉજવણું છે. એક બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કર્યો છે. પણ દુઃખની વાત તો એ છે કે કોઈ બ્રાહ્મણ મારો નોતરું સ્વીકારવા તૈયાર નથી. બટુક બ્રાહ્મણ તે પુરુષોત્તમ ભગવાન પોતે હતા. પરમ ભક્ત બોળી ભરવાડને વહારે દોડી આવ્યા અને તે ભરવાડને કહેવા લાગ્યા કે બાઈ, લાડુ જમવા મળતા હોય તો કોઈ બ્રાહ્મણ ના પાડે નહીં.